હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજે અમે જવાના છીએ મોદી સાહેબને મળવા માટે. ચલો માતાજીના દર્શન કરી લીધા અને હવે મમ્મીને પણ આવજો કહી દીધું. હવે આપણે જવા માટે નીકળી જઈએ. જવા માટે અમે અમારા દોસ્તારની ગાડીમાં બેસી ગયા અને હવે નોન સ્ટોપ હવે સીધા કોલેજ જઈએ. ત્યાં તો રસ્તામાં ગાડી ઊભી રાખી અને ડ્રાઈવર પાછો બદલી ગયો. ઓલા વયો ગયો અને આમાં આવી ગયો. હેલો ગાઈસ, અમે કોલેજમાં આવી છે કે છે અને અમે ચાર એકલા જ આવ્યા છે કે કોલેજમાં કોઈ બીજું આવ્યો જ નથી અમે કોલેજમાં આખી. અને તમે આ જોઈ શકો છો કે અમે અમારી આખી કોલેજ છે અને અમારી કોલેજમાં જો આ ચાર બસ કે નરેન્દ્ર મોદી આજે આવવાનું છે એટલે આ ચાર બસ બાળકોને લેવા ગઈ જ નથી, સ્કૂલના છોકરાઓને. પછી ખબર પડી કે બહુ પ્રોગ્રામની વાર હતી એટલે ફોટા પાડવા ઊભા રહી ગયા. આમે તમારો ટવાલ આવ્યો કે હું તો બાકી જ રહી ગયો એટલે પછી એને પણ ફોટા પડાવી દીધા. પછી હું અને મારો દોસ્ત પ્રોગ્રામની વાર હતી એટલે અમે જવા જઈ રહ્યા છીએ નાસ્તો ખાવા વડાપાઉં. અંબિકા નિકેતનના પ્રખ્યાત અમારા સુરતમાં આવેલા છે ત્યાં અમે વડાપાઉં ખાવા જાય છીએ. ત્યાં તો ખબર પડી કે વડાપાઉં નથી, પછી તમે અહીંયા જઈને સમોસા પાર્ટી કરી નાખી. તો સોલે સમોસાને અમે અહીંયા પાર્ટી કરી ગઈ. ચલો ખાવા તમે બધા પણ. હવે અમે બસમાં જવા માટે નીકળી ગયા છીએ કે અમારે જવાનું છે નરેન્દ્ર મોદીના સ્ટેડિયમમાં. અને આ તમે જોઈ શકો છો કે પાછળની બસ આખી ફૂલ ભરાઈ ચૂકી છે. અને આ જો અમારો પ્રિન્સ ને બધા જો ફોટો વાત કરવા માંડ્યા. અને જ્યાં પ્રોગ્રામ હતો ત્યાં અમે પહોંચી ગયા છીએ મોદીને મળવા માટે. ચાલો મોદીને મળી લઈએ હવે. ગાઈસ 3 કલાકથી બેઠા હતા પણ હજી સુધી નરેન્દ્ર મોદી હજી આવ્યા જ્યાં તો બધાને પાણીની તરસ લાગી ગઈ અને બધા સીટો ખાલી કરવા મળ્યા. ત્યાં તો ખબર પડી એટલામાં તો કે નરેન્દ્ર મોદી હવે આવી ગયા છે. તો ચાલો તમે પણ જોઈ લો કે નરેન્દ્ર મોદીને. નરેન્દ્ર મોદી હવે ચાલ્યા ગયા છે અને બધી ખુરશીઓ ખાલી થવા માંડી છે. તો ચલો બસમાં બેસી ગયા. તો ચલો બસમાં બેસી ગયા છીએ અમે. અને હા જો બસ જવા માટે નીકળી ગયા. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલ લાઈક કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો.